તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ શાળા સંચાલકો બાળકોની સલામતીને લઈને હવે ચિંતિત બન્યા છે। હરણી લેક હોનારત બાદ શાળા સંચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરામાં શાળા સંચાલકોએ બાળકોને પ્રવાસ માટે બહાર ન લઈ જવાનો નિર્ણય કર્યો છે। પ્રવાસ અંગે શાળા સંચાલકોએ જણાવ્યું કે મંજૂરી હોવા છતાં બાળકો પર હરણી લેક પ્રકારની દુર્ઘટનાનું જોખમ નિવારી શકાય નહીં, જેને લઈને વડોદરાની અનેક શાળાના સંચાલકોએ બાળકોને બહાર પ્રવાસમાં ન લઈ જવાનો નિર્ણય કર્યો છે। મહત્વનું છે કે પ્રવાસ બાળકોની રચનાત્મક અને જ્ઞાનને વિકસાવવા માટે જરૂરી છે। જો કે હરણી લેક દુર્ઘટના બાદ શાળા સંચાલકો કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા ન હોવાથી પ્રવાસના આયોજનો પર હાલ રોક લગાવવામાં આવી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં જે હરણી બોટ દુર્ઘટના બની અને હવે ત્યારબાદ શાળા સંચાલકો બાળકોની સલામતીને લઈને ચિંતિત બની રહ્યા છે, શું વિગત? હરણી લેક ઝોન દુર્ઘટના બની ત્યારબાદ હવે શાળા સંચાલકો જાગ્યા છે અને શહેરની તમામ શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। મંડળના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દ્વારા માર્ગદર્શિકા બનાવવામાં આવી છે। શાળા બહારની કોઈપણ પ્રવૃત્તિ કે કાર્યક્રમ પ્રવાસ શક્ય હોય ત્યાં ટાળવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત શાળામાં ફાયર સેફટી, વીજ ઉપકરણોનું નિયમિત પરીક્ષણ કરવાની પણ સૂચન કરવામાં આવી છે। એ રીતે આખી ઘટના બની છે। 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે હવે શાળા સંચાલકો જાગ્યા છે અને જે સેફટીને લઈ અને કાર્યવાહી કરવી એવી પણ એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। મોટાભાગે પ્રવાસના આયોજન ટાળવું એવી પણ માર્ગદર્શિકામાં સૂચન કરવામાં આવ્યું છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।